નમસ્કાર મિત્રો, મારું નામ છે કલ્પેશ ઠાકોર પીપળસથી અને અમે અહીંયા એસકે ઉપવનની અંદર ફોટા બનાવડાયા હતા. તો જોગણી માતાનો ફોટો છે, હરસદી માતાનો ફોટો છે, સધી માતાનો ફોટો છે, ખોડિયાર માતાનો ફોટો છે અને મેરલી માતાનો ફોટો છે. અને દરેક ફોટા અમને સમયસર મળી ગયા છે અને એમની સારામાં સારી સર્વિસ મળી છે. એ બદલ થેન્ક યુ, ધન્યવાદ. જેવી રીતે દોસ્તો અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એમાં નેત્ર લગાડવામાં આવે છે માતાજીને, અને જે એનું કામ કરવામાં આવી હતી એ પછી એના નેત્ર લગાડે છે અને નેત્ર લગાડ્યા પછી મીનાકની કરવામાં આવે છે. મીનાકની જે છે એ કાચનું મીનું છે, જે પ્રાચીન સમયમાં દોસ્તો થતું હતું એ જ મીનું છે અને સોનાનું પાણી ચડાયેલું છે. બીજું, આના અંદર એક્રેલિકની શીટનું ફ્રેમિંગ કરવામાં આવી છે. કાચ નથી નાખવામાં આવતા કે કોઈ બી સ્થાનમાં માલા મૂકી દેવામાં આવે અને કાચ તૂટી જાય તો પાછા કાચ નાખવામાં આવતા નથી. એના માટે એક્રેલિક નાખવામાં આવે છે કે કોઈ બી દિવસ એક્રેલિક તૂટે નહીં. અને ઓમ વ્હાઇટ કલરની આના અંદર કલરિંગ લાઇટ રાખવામાં આવી છે, જેનાથી માની પ્રભાવ બહુ સરસ લાગે છે. આ રીતે જ વિડીયો જોતા રહો, શેર કરતા રહો અને કમેન્ટમાં લખજો જય માતાજી. આવી રીતે હરેક ભગવાનના સ્વરૂપે અને હરેક ભગવાનના ફોટો અમે બનાવી શકીએ છીએ. ફોટો એના માટે બનાવવામાં આવે છે કે કોઈ સ્થાનમાં એવું હોય જ્યાં માતાજીની મૂર્તિ વિરાજમાન ના કરી શકતા, ત્યાં ફોટો વિરાજમાન